આગળ હવે માર્કેટનું ક્લોઝિંગ કયા લેવલ પર રહી શકે છે અને કેવી રણનીતિ આપ રાખી શકો બજારમાં તેના વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે આનંદ રાશિ સિક્યોરિટીઝના દેવાંગ મહેતા અને પ્રિસિઝન ઇન્વેસ્ટમેન્ટ સર્વિસીસના જિગ્નેશ મહેતા. આપ બંનેનું સ્વાગત છે સીએનબીસી બજારમાં. સૌપ્રથમ જિગ્નેશ, આપણાથી શરૂઆત કરીએ. જે પ્રકાર અહીંયા ટેકનિકલ આઉટલુક નિફ્ટીનો લેવા માટે અત્યારે ટ્રેન્ડ લાઇન જોઈએ તો સારો સાઇડવેઝ અને વોલેટાઇલ સેશન આજના દિવસનો રહ્યો છે અને અત્યારે પણ આપણે જોઈએ તો 8,170થી લઈને 80ની આસપાસ જ આપણને અહીંયા ટ્રેડ લાઇન દેખાઈ રહી છે. શું આઉટલુક બનશે? આજનું ક્લોઝિંગ લેવલ જે છે એ કેટલું મહત્વનું રહેશે? જી વિક્રમ, એક્સપાયરી સિરીઝનો આજે પહેલો દિવસ છે નવી એક્સપાયરી સિરીઝનો, અને હું માનું છું કે હવે ફંડામેન્ટલી પણ નેક્સ્ટ ટ્રિગર માર્કેટમાં આવવાનું છે. નેક્સ્ટ બજેટ દરમિયાન આપણો ઇન્ડિયા વિક્સ એટલે વોલેટિલિટી ઇન્ડેક્સ જોઈએ તો એ પણ ઘણા લો પર છે. હું એમ માનું છું કે ઉપરની તરફ કોઈ પોઝિટિવ સરપ્રાઇઝ પણ આપણને આવી શકે છે. ટેમ્પરરીલી નિફ્ટી ઇઝ ઇન ધ વીકર હેન્ડ, કારણ કે ઉપરની તરફ આપણે જોવા જઈએ તો નિફ્ટીમાં 8,300 જેને 2 દિવસ પહેલા જે રેઝિસ્ટન્સ ટેસ્ટ કર્યો હતો તેની તે ઘણો ઇમ્પોર્ટન્ટ સપોર્ટ હતો જ્યાં સુધી નિફ્ટી એની ઉપર હતું. 8,300 તૂટી ગયું છે એટલે નીચેની ડાઉનસાઇડ આપણા માટે ઓપન થઈ છે. આજે માર્કેટ કેમ કરીને જો પ્લસમાં ક્લોઝ આવે તો આ ડાઉનસાઇડને હજી થોડા દિવસ માટે આપણે રોકાઈ જાય એવું માની શકાય, પરંતુ મને એવું લાગે છે કે નિફ્ટી શુડ રિમેન ઇન વીકર હેન્ડ આવનાર અમુક 2-3 દિવસ માટે. એટલે નીચેની તરફ આપણે અત્યારના 8155 ને વોચ આઉટ કરીશું, અને એઝ લોંગ એઝ 8155 હોલ્ડ કરશે ત્યાં સુધી નિફ્ટી અત્યારના કન્સોલિડેશન કરશે અને 8155 તૂટતા જે કદાચ થોડી વધારે વીકર થઈ શકે છે.